કે સૌથી પહેલાં તો જે રૂલિંગ પાર્ટી જે છે ઇન ગવર્મેન્ટ એ લોકોએ વારે ઘડીએ આવા સેન્સિટિવ ઇસ્યુઝને ઉજાગર કરીને અને પોલિટિકલ માઇલેજ માટે આ જે વસ્તુ થાય છે તો લોકો ઇન્ટેન્શન સમજે છે. કારણ કે લેજિસ્લેશન કોઈ એનેક્ટમેન્ટ હોય એને આપ જો એકદમ અનબાયસ રીતે આપનું એ એનેક્ટમેન્ટ ન હોય, આપનું ઇન્ટેન્શન અનબાયસ ન હોય તો એ એનેક્ટમેન્ટ એ સફળ થતું નથી. અને એમાં શું કે એક બાયસ તમારું જે સામે જાય છે તો પર્ટિક્યુલર કોમ્યુનિટી પોતાને ઇનસિક્યોર એ કરે છે. કારણ કે જ્યારે પણ આ એક્ટને લઈને કોઈ પણ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યા તો એમાં પોલીગમીને એ લઈને આવ્યા સામે કે ચાર પત્નીત્વ. તો વોટ યુ આર ગિવિંગ અ મેસેજ ટુ ધ પર્ટિક્યુલર કોમ્યુનિટી? યુ આર ગિવિંગ અ ક્લિયર સિગ્નલ દેટ યુ આર જસ્ટ ટીચિંગ ધેમ. સો હવે એમાં ખાસ કરીને રોનકભાઈ, આપને એક વસ્તુ કહું કે આપ પણ કાયદાના જાણકાર છો અને આર્ટિકલ જે 44 નીચે આ જે લો લાવવામાં આવી રહ્યો છે એની લેંગ્વેજ વેરી ક્લિયર છે. આની લેંગ્વેજ આખી ક્લિયર છે કે એમાં સ્ટેટ વિલ એનેક્ટ ઓર પ્રોક્યોર અ પર્ટિક્યુલર યુનિફોર્મ સિવિલ કોડ ટુ ઇટ્સ સિટીઝન.